ભાગ્યની રમત શરૂ થઈ ગઈ છે. તુલા ધન રાશિના લોકો હવે તમને ખૂબ ખૂબ અભિનંદન. હા મિત્રો, તેઓ પૈસાથી ખિસ્સા ભરવા જતા હોય છે. કાર, ઘર, સુખ, સમૃદ્ધિ, નોકરી વગેરે. તમને દરેક બાબતમાં વધુને વધુ ફાયદો થશે. ભગવાન શ્રી મહાકાલજી તરફથી તમારું જીવન હવે ભાગ્યનો ખેલ શરૂ થવાનો છે. તમે જે ઈચ્છો તે બધા વિચાર કામ કરે છે તમારા બની જશે અને તમારી પ્રગતિ જોઈને આખી શેરીના લોકો પણ પરેશાન થશે. કારણ કે મિત્રો, તમારું નસીબ ચમકી રહ્યું છે. આ જોઈને આખી શેરી અને મહોલ્લાના લોકો ઉમટી પડ્યા. હવે દરેકને અપેક્ષાઓથી વધુ મતભેદ થવા લાગશે. તમારી અપેક્ષાઓ કરતાં કંઈક બદલાવ આવવાનો છે. તમને જીવનમાં અપેક્ષાઓથી વધુ ખુશી મળશે. તમારા જીવનમાં તમને શુભકામનાઓ. તમે શોધી શકશો અને ગમે તે ક્ષેત્રમાં તમે તમારી દૃષ્ટિ સેટ કરશો પછી તમારા બધા પેન્ડિંગ કામ પૂર્ણ થશે. હા, તમારે ફક્ત આ 3 બાબતો જાણવાની જરૂર છે. ખૂબ કાળજી રાખવી પડશે. પછી ફરી જુઓ ભગવાનના ચમત્કાર. પુત્ર, તું માલા બનીશ. હા મિત્રો, પણ આજે ગમે તે ભોલેનાથ તે પહેલા વિડીયોમાં પૂરા દિલથી વિશ્વાસ કરે છે. અમારી એક લાઇક અને શેર કરો. સ્ટાઇલમાં લખો જેથી તમારું બધા અટકેલા કામ પૂર્ણ થાય અને જીવનમાં ખુશીઓ આવે. ફક્ત સુખ જ આવે. હા મિત્રો, મને કહો આગામી 3 દિવસમાં તમારી માહિતી આપો ભગવાન ભોલેનાથજી અને માતા પાર્વતીજી ઉપર અને કલયુગના ભગવાન કાલ બાબાજીના આશીર્વાદ તે તમારા પર નિર્ભર રહેશે. મિત્રો, તમારા ઘરમાં મુદ્રિત આ દેવતાઓ તમારા પર કૃપા કરશે જેનું પરિણામ આગામી 3 દિવસ બાદ આવશે. તમારા જીવનમાં ખૂબ જ મોટા સારા સમાચાર છે જોવામાં આવશે અને તમારા જીવનમાં જે પણ બનશે આખો પરિવાર તેમને જોઈને ખુશ થશે. ખુશીથી નાચવા લાગશે. પણ મિત્રો, શર્ટ એટલી નાની વાત આપણે વિડીયોમાં જોઈ છે, ઉપાયો સમજાવ્યા છે અને એક મંત્ર વિશે જે તે મંત્રનો 3 વખત મનમાં જાપ કરો તે વાંચો અને રાત્રે સૂતા પહેલા તે વસ્તુ વાંચો. જે વિશે તમારા ઓશિકું નીચે રાખો. અમે વિડીયોમાં આની ચર્ચા કરી છે. આજનો વિડીયો શરૂઆતથી અંત સુધીનો છે. અંત સુધી અવશ્ય જોવો. જો તમારું ભાગ્ય બદલવા માંગો છો અને ભગવાનની પૂજા કરો છો, રમત જોવા માંગો છો એટલે કે તમારું ભાગ્ય પરિવર્તન જોવા માંગો છો અને અમારા બધા જો તમારે પેન્ડિંગ કામ પૂરું કરવું હોય તો જુઓ આ વિડીયો બોલ્યા પછી અને શરૂઆતથી પણ અવગણશો નહીં. તમારે તેને અંત સુધી ચોક્કસ જોવું જોઈએ. તમને લાભ મળશે અને તમે જીવનમાં ચોક્કસપણે નિર્દોષ બનશો. બાબાજીના આશીર્વાદથી તમામ બાકી કામ પૂર્ણ થયા. તમારા દિલની ઈચ્છા પણ પૂરી થશે. મિત્રો, દીકરા, જલ્દી આ ઝાડ પાસે જાઓ અને પૈતૃક ખજાનો બહાર કાઢો. તમારા નસીબે તમને સમૃદ્ધ બનાવ્યા છે. જો તમે આ વખતે તમારા પોતાના હાથથી કરવા માંગો છો, જો તમે તક છોડી દો તો તમારા જીવનમાં આવું ક્યારેય નહીં બને. તમને ફરી ક્યારેય તક નહીં મળે. સખત મહેનત કરો તેમ છતાં તમે સફળ થઈ શકશો નહીં. હા મિત્રો, આગામી 72 કલાકમાં આ તમને ઝાડની નજીક જ પૈતૃક વૃક્ષ જોવા મળશે. ખજાના મિત્રો તમને માહિતી માટે કહે છે ભગવાન શ્રી શનિદેવ મહારાજ તરફથી આપો અને ભગવાન મહાવીર બજરંગ બલી તરફથી તમને જીવનમાં આ તક મળવાની છે. જે કળિયુગની ભૂમિ પર ખજાનો ખતમ થઈ ગયો છે તે ગયો છે અને તે ફક્ત તમારી રાહ જોઈ રહ્યો છે. તમે અહીં જઈને જોશો તો તમને દાવો દેખાશે. હું પણ કહું છું કે ત્યાં ખજાનાનો ઢગલો પડ્યો છે. મળી જશે અને મળશે એટલો ખજાનો કે મેળવ્યા પછી તમે ધનવાન બનશો અને તમારી સાથે પેઢી પણ બનશે. ભલે તમે બેસીને ખાઓ, તમારા જીવનમાં કોઈક સમયે હા મિત્રો, પૈસાની કોઈ સમસ્યા નહીં હોય. કારણ કે કળિયુગની ધરતી પર પહેલીવાર તમે તમારા જીવનમાં માતા ધન લક્ષ્મી જ વિડીયોમાં જે સ્થળ વિશે જણાવ્યું છે તેમની વાત સાંભળીને તમારા પગ નીચેથી જમીન નીકળી જશે. હું ગીતાના કસમ ખાઉં છું કે તું સરકી જશે. તારું નસીબ બદલાવાનું છે. તે જોયું નથી તો તમારું આખું જીવન ગરીબીમાં પસાર થશે. હા મિત્રો, કારણ કે ત્રણેય વિશ્વમાં અત્યારે હંગામો થયો છે.
તે બહુ મોટો છે. 3 મોટી શક્તિઓને સરપ્રાઇઝ મળવા જઈ રહી છે. તે તમારા જીવનમાં ચમત્કાર કરવા જઈ રહી છે. આગામી 24 કલાકમાં તમારા જીવનમાં આવશે. પહેલીવાર આપણને કોઈ ભયંકર સારા સમાચાર મળશે. તેમને મળ્યા પછી તમારો આખો પરિવાર ખુશ થશે, નાચવા લાગશે. હા મિત્રો, તમને કહું 3 મોટા સ્થળોના નામ જે વિડીયોની અંદર છે. મને કહો કે તેમને જાણ્યા પછી તમે પણ કહેશો કે તમે ધન્ય છો. હા પ્રભુ, તમારો મહિમા બહુ. પરંપરા બાબા, અમે ક્યારે વિચાર્યું નથી, કારણ કે તમારા મિત્ર આ વૃક્ષ ઘરથી માત્ર 51 ફૂટ દૂર છે. અહીં કરોડો રૂપિયાનો ખજાનો દટાયેલો છે, જેની નીચે તમે ત્યાં ઘણી વખત અને ત્યાંથી આવ્યા છે, પાછા પણ આવ્યા છો, પણ ત્યાં તમને કંઈક મળશે તે શોધી શક્યું નથી, કારણ કે તમે કાળજીપૂર્વક જોયું ના. હા મિત્રો, તમને આ જગ્યા વિશે કહું, મહેરબાની કરીને એકવાર નહીં પણ ઘણી વાર જાઓ. તમે પણ પાછા આવી ગયા છો અને અહીં તમારું નસીબ છે. ખજાનો છુપાયેલો છે અને તમે હજી પણ તેના વિશે જાણતા નથી. તે સમજી શક્યા નથી. હવે સમય આવી ગયો છે. હવે મોડું કરશો તો જિંદગીભર પસ્તાશો, કારણ કે તમને આવો મોકો ફરી ક્યારેય નહીં મળે. મિત્રો, દરેક વખતે નસીબ તમારો સાથ નહીં આપે. ભાગ્ય તમને વારંવાર સાથ આપતું નથી. સમય તમને તમારું નસીબ કહે છે શ્રીમંત બનવા માટે. હવેથી જો આ 2 ચિહ્નો આગામી 72 કલાકમાં જોવા મળે છે, જો તમે મળો તો સમજી લો કે તમારું નસીબ બદલાઈ જશે. તમારું ભાગ્ય તમને ધનવાન બનાવશે. પરંતુ અહીં લેન પર જતા પહેલા તમે તમારા ઘરમાં અથવા નાના તે કરવા માટે હોય છે. તમારે પાછા જવું પડશે અને પછી જ ઉકેલ જોવો પડશે, પણ આ વસ્તુ તમને મળી જશે. પણ મિત્રો, આજે ભગવાન શ્રી શનિદેવ મહારાજમાં દિલથી શ્રદ્ધા રાખો. તે વિડીયોને લાઇક આપનાર પ્રથમ વ્યક્તિ છે. પ્રદાન કરો અને અમારી આ ચેનલ પર નહીં જો એમ હોય તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી બોક્સમાં શેર કરો. હર મહાદેવ. જય બાબા ભોલેનાથ. જય મહાવીર બજરંગબલી. સાચી ભક્તિ સાથે લખો. હું કહું છું કે તમારી સાથે આખી જિંદગી જો બદલાય છે તો હા મિત્રો કહો. ચાલો હું તમને એક પછી એક વિશે કહું, જેથી હવે તમે તમારા નસીબદાર પૈસા લઈ શકો. ભાગ્ય દ્વારા જોવામાં આવેલ ખજાનો મેળવવા માટે સક્ષમ બનો. તો મિત્રો, ચાલો જાણીએ દરેક વસ્તુ વિશે. અહીં શરૂઆતથી એક પછી એક આજના વિડિયો છે. અંત સુધી અવશ્ય જોવો, અન્યથા તમને પાછળથી પસ્તાવો થશે. પણ આ 2 લોકો તમારે અત્યારે જ સાવધાન રહેવું પડશે, કારણ કે મિત્રો, આ લોકો ક્યારે આ ઈચ્છશે નહીં કે તમે તમારી સાથે તમારા જીવનમાં આગળ વધો. તમારા જીવનમાં આ હોવા છતાં તમે હંમેશા નીચે પડવાનો પ્રયાસ કરે છે, પણ એ ભગવાનનો લાખ લાખ આભાર છે. તમે તેમના પાણી ફેલાવો દર વખતે ઉજવવામાં આવે છે, કારણ કે મિત્રો તમારી સાથે છે. તમારામાં રહેતી વ્યક્તિ વિશે તમારી સાથે કોણ છે અને કોણ નથી તે જાણતા નથી. તમારી સાથે હોવા છતાં તમે નિરાશા અનુભવો છો. પડવાનો પ્રયત્ન ચાલુ રાખો. આ બધા વિશે વિડીયોમાં ચર્ચા કરશે, પરંતુ તે જ સમયે હું તમને આ કહી દઉં કે આગામી 62 કલાકમાં જે બંડલ તમે 500ની નોટોથી ભરો છો, ચાલો પહેલા તમને તેમના વિશે જણાવીએ. ક્યાં મળશે કે ધનતેરસના શુભ અવસર પર દિવાળીમાં તમને કયા દેવતા વતી આ ભેટ મળે છે? ચાલો હું તમને જણાવું કે તમારી કુંડળીમાં શું ઉપલબ્ધ છે. હવેથી આગામી 72 કલાકની અંદર નાણાં લક્ષ્મી યોગ બનવા જઈ રહ્યો છે, જેના પરિણામ શેરી અને પડોશમાં આપો. હા મિત્રો, આજે તમે નિયંત્રણમાં છો. શું તમે ભોલે બાબાને દિલથી ફોલો કરો છો? સૌપ્રથમ 1 લાખ રૂપિયા ચૂકવો અને અમારા લખો, જેથી તમારા જીવનમાં જે પણ થાય, તમારા બધા દુઃખ અને પરેશાનીઓ પણ ખૂબ જ દુઃખી છે. ભોલે બાબા. હા મિત્રો, આજે હાર લો. શરૂઆતથી જ વિડિયો જોવાનું ચૂકશો નહીં. કૃપા કરીને તેને અંત સુધી જુઓ. જો તમારી શું તમે નસીબમાં લખેલા પૈસા મેળવવા માંગો છો કે 50 લાખ રૂપિયા? આપણે આપણા જીવનમાં એક પછી એક મિત્રો, અમે ખૂબ જ મહેનત કરી છે કે આજે અમે જો તમે સખત મહેનત કરશો તો આવતીકાલે તમારા ઘરમાં શાંતિ અને સુખ રહેશે.
બેસીને સુખી જીવન જીવશે. વ્યક્તિના જીવનમાં પૈસાનું ખૂબ મહત્વ છે. તે મહત્વનું બની ગયું છે કે પૈસા અમે તેના વિના કંઈ કરી શકતા નથી. આજકાલ જો શેરીમાં સંબંધીઓ વચ્ચે અથવા તો આપણને ગમે ત્યાં માન મળે તેમની પહેલા અમે અમારી પૃષ્ઠભૂમિ જોઈ લોકો જતા પહેલા જ આપણા પર કાબૂ મેળવી લે છે. શું તેમની પાસે કેટલા પૈસા છે? આદર મેળવો ગાયઝ. તેઓ કહે છે કે આજની દુનિયામાં જો તમે કોઈનું ભલું કરો છો, જો તમે તે કરો છો તો તે વ્યક્તિ તમને ચાલુ કરશે. જો તમે કોઈ પર હુમલો કરવાનો પ્રયાસ કરો છો, જો વ્યક્તિ તમારા વિશે ખરાબ વિચારે છે, તમને લાગે છે કે તમે ખૂબ જ સરસ વ્યક્તિ છો, આજની દુનિયામાં સત્ય અહીં છે ના, પરંતુ જૂઠાણું વધુ ટેકો આપે છે. તેથી તમારે જે કરવું જોઈએ તે પ્રથમ વસ્તુ એ છે કે તે વ્યક્તિથી તમારી જાતને દૂર કરો. હવેથી આગામી 72 કલાક સુધી રહેવું પડશે. જે વ્યક્તિ હંમેશા તમને તમારું સત્ય કહે છે પરંતુ તમે તમારી સફળતા વિશે ખરાબ અનુભવો છો જોયા પછી, અને જ્યારે પણ તમે હંમેશા ખરાબ બોલો કોઈને અને તે વ્યક્તિને ટેકો આપવા જાઓ, વિચારે છે કે તે આપણા વિશે ખરાબ કહે છે, કરવામાં આવી છે અને તમે ખરેખર તેમના અધિકાર, તમે અધિકાર છે રસ્તો બતાવે છે, પરંતુ તેમ છતાં તે જો કોઈ વ્યક્તિ તમને ખરાબ કહે તો આવા લોકો શું તમારે અત્યારે મારી કંપની છોડવી પડશે? કારણ કે મિત્રો, તમને આવા લોકો ગમે છે. તમે ગમે તેટલી મહેનત કરો, તેમનો સ્વભાવ કઠિન હોય છે. વર્તન જેમ છે તેમ બદલાતું નથી. લોકો સુધરીને આમ જ રહેશે. આ પહેલા અમારા માટે શ્રેષ્ઠ રહેશે જેથી આપણે આપણી જાતને બદલીએ. માણસોએ પણ વિચારવું જોઈએ કે તે વ્યક્તિ આપણા માટે છે. અમે હંમેશા જાણતા હતા કે તે કેટલું મહત્વનું છે. વધારવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. મિત્રો, પહેલા લોકોનું ભલું ના કરો. તમારામાં અને સૌથી મોટામાં સાવધાન રહો. તમને જણાવી દઈએ કે આજની દુનિયામાં માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે વ્યક્તિ ઘણા લોકો ખૂબ મહેનત કરે છે. આ દિવસોમાં બધી પૂજાઓ જુઓ. તમે જેટલા વધુ લોકો કમાઓ છો તેટલું વધુ તમે કમાશો. તેઓ તેના કરતાં અનેક ગણો વધુ ખર્ચ કરે છે. વ્યક્તિ સમજી શકતો નથી કે તમે અમારા જીવનમાં છો. હું આટલા પૈસા કેવી રીતે ખર્ચું છું? જ્યારે કોઈ વ્યક્તિને તેના વિશે ખબર પડે છે, મુશ્કેલી આવે છે, પછી સામેની વ્યક્તિ વિચારે છે, હું શપથ લેઉં છું, જો મેં આ પૈસા પહેલા સાચવ્યા હોત તો આજે મારી પાસે હોત. આપણે આપણા જીવનમાં મુશ્કેલી જોતા નથી. આપણા ઘરમાં આવું કંઈક હોવું જોઈએ. જેઓ ધીમે ધીમે આપણો નાશ કરી રહ્યા છે. આપણે ગમે તેટલા પૈસા કમાઈએ તો પણ આપીએ છીએ. તમે ગમે તેટલી મહેનત કરો તો પણ જીવન ટકતું નથી. પરંતુ આપણી મહેનત પ્રમાણે આપણને પરિણામ મળે છે. આજે અમે તમને આવા જ કેટલાક સંકેતો જણાવીશું જેના વિશે અમે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે મારા વિશે જાણતા હશો તો તમને પણ લાગશે કે હા, આ જો આપણે ઘરમાંથી વસ્તુઓ કાઢી નાખીશું તો ચોક્કસ કરીશું. કેટલાક એવા સંકેતો કે જેનાથી તમને જીવનમાં સફળતા મળશે, જેના વિશે તમારા ઘરમાં જણાવશે. પૈસા પણ ટકી રહેશે અને ઘરમાં સુખ. બદલવા માંગો છો કારણ કે દીકરા, તારું ઘર વ્યવસ્થિત ન થાય ત્યાં સુધી તમે ગમે તેટલી મહેનત કરો, કંઈક તો થશે જ, કંઈ સારું નહીં થાય. હા મિત્રો, કારણ કે આપણા ઘરમાં રાખડી જેવી વસ્તુ છે. આપણી સાથે જે થાય છે તે હંમેશા નુકસાન જ હોય છે. તેથી જ અમે તે વસ્તુ ઘરેથી કરીએ છીએ. તેને દૂર કરશો તો જીવનમાં સુખ શાંતિ આવશે. ઘરમાં માનસિક તણાવ રહેશે, સારું રહેશે. તમે કોઈને ઘરમાં પ્રવેશતા જોશો, પરિવારમાં માથું દુખવા લાગે છે. નાની નાની બાબતોમાં ઘણું ટેન્શન તે રહે છે અને શું કરવું તે કોઈને સમજાતું નથી. આજે આપણે શા માટે શું અને શું થઈ રહ્યું છે કે આ વિડીયોમાં તમને આવા જ કેટલાક સંકેતો મળશે. તમે જે સુધારી શકો તે વિશે તમને જણાવશે. તમે તમારા ઘરમાં સુખ અને શાંતિ મેળવી શકો છો. અછત અને તમારા ઘરને ઠીક કરી શકે છે. તમને ગરીબીમાંથી બચાવી શકે છે, જેથી તમારી જીવનમાં તમે ગમે તેટલી કમાણી કરો તે મહત્વનું નથી. ચાલો હું તમને તમારા બાળકો માટે એક પછી એક કહું. હંમેશા શેતાનના ડહાપણને ધ્યાનથી સાંભળો. આ કારણે જ અધૂરું જ્ઞાન છે. મહેરબાની કરીને મતદાન ન કરો.
અમે તમને વિનંતી કરીએ છીએ આજે ધનવાન એકવાર વિડિયો જોજો। તમને હા બનતા કોઈ રોકી નહીં શકે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આ તમારા ઘરમાં રાખવામાં આવે છે। 3 વસ્તુઓ તમને બરબાદીની અણી પર લઈ જઈ શકે છે। પહેલા મિત્રોના ઘરે જશે। દરેક ઘરમાં રસોડા છે, મધ્યમ છે વર્ગના લોકોના ઘરમાં ક્યાંક રસોઈ માટે પણ એક જગ્યા છે જ્યાં, પરંતુ જો ત્યાં તમારા ઘરમાં ખોરાક રાંધવામાં આવે છે, શું તેની બાજુમાં જ કોઈ પૂજા રૂમ છે? કોઈપણ ભગવાનની મૂર્તિની પૂજા કરો અથવા ફોટા જેમાં તમને વિશ્વાસ છે, લાગણી રાખો અને સાચા હૃદયથી તેનો જાપ કરો। મિત્રો, એવું માનવામાં આવે છે કે પૂજા કરવામાં આવે છે જે લોકોના ઘરની સામે રસોડું હોય છે, ઘરની સામે અને રસોડાની બાજુમાં પૂજા વ્યક્તિ પાસે ઘર હોય છે, પછી ભલે તે ઘરમાં ગમે તેટલી વસ્તુઓ કરે, પૈસા ટકતા નથી। તેથી તમારા ઘરમાં પણ પૂજા સ્થળ જ્યાં ખોરાક રાંધવામાં આવે છે અને આ દિવાલને અડીને ઘરનું મંદિર છે। આ દિવાલની અંદર કે અંદર કોઈ ભગવાન નથી। જો પ્રતિમા હોય તો તેને વહેલી તકે હટાવો તમારા ઘરેથી અને તેને બીજી વાર્તા પર મૂકો જેથી ભગવાન પણ તમારા જીવનમાં તેમનું સ્થાન શોધી લે। યોગ્ય સ્થાન પસંદ કરવા અને તમારા પર તેના આશીર્વાદ વરસાવવા માટે સક્ષમ બનો। આ દિવસોમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો બીજો વરસાદ છે। દુનિયામાં પૈસાનું ખૂબ મહત્વ છે। એવું બન્યું છે કે મિત્રો, આપણે પૈસા વગરના છીએ, પૈસાના દિવસ માટે કંઈ કરી શકતા નથી। રાત્રે સખત મહેનત કરો અને પૈસા કમાવો। આપણે આટલા બધા કામ વિશે વિચારતા રહીએ છીએ। તમે જ્યાં કામ કરો ત્યાં કરો, પણ તમને ગમે તેટલો પગાર મળે। મિત્રો, આજના જમાનામાં દરેક વ્યક્તિનું જીવન મારા મિત્રો છે જે ખૂબ જ સાચા છે। મિત્રો કહે છે કે તે અમારી સાથે ખોટું નથી, તમે ગમે ત્યારે કરી શકો છો, પરંતુ તમે તેમની મર્યાદાની બહાર છો। વધુ વિશ્વાસ કરો અને તમારા હૃદયને અનુસરો। સપનાઓ વાતની સાથે બધું જ કહે છે। દરેક ઘરે શું કરવું તે વિશે પણ ઘરે આવતા સારા સમાચાર વિશે શેર કરો। આમ કરવાથી તમે તમારા મોંથી કરો છો। દેવી લક્ષ્મીને કોની સાથે બાંધો? તમારા પર દેવી લક્ષ્મીની કૃપા રહે। બિલકુલ ફિટ થઈ શકતા નથી અને તમારા ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય સારી રહેતી નથી। જ્યારે પણ તમે તમારા જેટલું કમાશો, તમારા મોંથી ક્યારેય તમારામાં રહસ્ય ન રાખો। તમારી બાબતો પર કોઈની સાથે ચર્ચા ન કરો। અમને કહો કે આજે આપણે આટલા પૈસા કેમ કમાઈએ છીએ? તમારા સપનામાં આ વસ્તુ જીવનમાં આવવાની છે, તેના વિશે ચર્ચા પણ કરશો નહીં, અન્યથા તમે જીવનમાં ક્યારેય તમારા સપના પૂરા ન કર। ભગવાન શિવની પૂજા કરો કૃપા કરીને અને અપાર સંપત્તિ પ્રાપ્ત કરો। કરી શકે છે તમારે સોમવારે શિવલિંગ પર દૂધ ચઢાવવું જોઈએ। શિવલિંગ પર મિશ્રિત જળ અર્પણ કરવું જોઈએ। રુદ્રાક્ષની માળા અર્પણ કર્યા પછી અયુ સોમેશ્વરાય નમઃ મંત્ર 108 વાર તેનો જાપ વેપારમાં પ્રગતિમાં મદદ કરે છે। ધન પ્રાપ્તિનો મંત્ર જેઓ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરે છે। તમે રાઇનસ્ટોન માળા સાથે પોસ્ટ કરો। માન્યા પદ્મ પદ્માક્ષી પદ્મ સંભાવ તન્મય ભજ સા પદ્માક્ષી યમ સૌખ્ય લાભ હમ મંત્રનો જાપ કરવો। દરરોજ સવારે તમારા ઘરમાં આ મંત્રનો જાપ કરો। પીપળના ઝાડના મૂળમાં ધનનો વરસાદ થશે। પીપળના ઝાડમાંથી જળ ચઢાવો। આવી પીપળાનું ધાર્મિક મહત્વ વધુ છે। મૂળમાં જળ ચઢાવવાથી મન લક્ષ્મી પ્રસન્ન થાય છે। દેવી લક્ષ્મી પ્રસન્ન રહેવાથી સન્માન મળે છે। તેમનું નિવાસ હંમેશા આ રીતે ઘરમાં રહે છે। લોખંડના વાસણમાં તમે પાણી, ખાંડ, દૂધ અને ઘીનું દ્રાવણ લઈ પીપળાના મૂળ પર લગાવો। અનેક લોકો અર્પણ કરવાથી ધનની વર્ષા થશે। તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે એક અન્ય લોકો પાસેથી લોન લો અને સમયસર લોનની ચૂકવણી કરો। ચૂકવણી ન થવાને કારણે દેવાનો બોજ, આવી સ્થિતિમાં દેવાથી મુક્તિ મેળવો। તમને દરરોજ ઓહ હરીન શ્રી ક્રીમ મેળવવા માટે સ્વચ્છ શ્રી લક્ષ્મી માતા ગૃહે ધનપુર આ ચિંતાઓ દૂર થાય છે। મંત્રનો આ સ્વાહા દૂર થાય છે। ધન મેળવવા માટે મંત્રનો જાપ કરો। ઉપરોક્ત મંત્રોનો જાપ કેવી રીતે કરવો? ભગવાન કૃષ્ણની સંપત્તિમાં પ્રથમ મંત્ર આશીર્વાદ મેળવવાનો આપણો મંત્ર છે। હિન્દુ ધર્મમાં તેને શ્રી કૃષ્ણના 7 દિવસોમાંથી એક માનવામાં આવે છે।
દશાશર મહામંત્ર તરીકે પણ ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ આ મંત્રનો જાપ કરે છે તેના જીવનમાં 5 લાખ વખત જાપ કરશે, પૈસા સંબંધિત તમામ સમસ્યાઓનો અંત આવે છે જશે અને તેને જોઈતા પૈસા મળશે. તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા આનો જાપ કરવો જોઈએ. આપણે ઉપર જણાવેલ મંત્રોમાંથી બીજો મંત્ર પણ શ્રી કૃષ્ણનો છે અને આ તેમના મૂળ મંત્ર તરીકે ઓળખાય છે. કહેવાય છે કે જે ધનનો આનંદ ભોગવે છે તેઓ દરેક આ મંત્રનો પાઠ કરવા ઈચ્છે છે. સવારે સ્નાન કર્યા પછી 108 વાર જાપ કરો. જો તમારે કોઈ ધન જોઈતું હોય તો આ મંત્રનો જાપ કરો. પૈસા કોઈ કારણસર ક્યાંક અટવાયા તમે જે બાકી છે તે પ્રાપ્ત કરશો અને જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે. આપેલા મંત્રોમાં માતા ત્રીજો મંત્ર છે. લક્ષ્મીનો મંત્ર જેની જરૂર છે તેમના માટે છે. વિશ્વ તેમને ધનની દેવી તરીકે પૂજે છે. તેમની કૃપા વિના કોઈને ધન પ્રાપ્તિ થઈ શકતી નથી. માતા લક્ષ્મીને આની પ્રાપ્તિ થતી નથી. મંત્રનો જાપ કરવા માટે તમારે દર મહિનાની પહેલી તારીખે કરવું જોઈએ. શુક્રવારે તેમના પૂજા ઘરમાં તેમની પૂજા કરો. તેઓએ આ કરવું પડશે અને તેઓએ ખાંડની કેન્ડી અને ખીર ખાવી પડશે. આ પછી સાચા મનથી અર્પણ કરવાનું હોય છે. આ મંત્રનો 108 વાર જાપ કરવાનો છે. જે તેને પૂરી ભક્તિ સાથે નમન કરે છે તેને ધન અને સમૃદ્ધિ મળે છે. મિત્રો, આપણે બધા માણસ છીએ તેથી આપણે પણ ભૂલો કરીશું. કેટલીકવાર આપણે સંજોગોથી પરિચિત હોતા નથી. તેઓ ભયભીત થઈ જાય છે અને ડરને કારણે ભૂલો કરે છે. ભૂલો ન કરવી અશક્ય છે, પરંતુ આપણે ભૂલો કરવાનું ચોક્કસપણે ટાળી શકીએ છીએ. ભૂલો ટાળવા શું કરવું તે જાણો મિત્રો. આગામી 24 કલાકમાં ભગવાન તમે આવી વસ્તુઓ યાદ રાખો. જો તમે ભૂલથી ભૂલ કરશો તો તમને મદદ કરશે, પરંતુ તમે આગામી 24 કલાક સુધી આ વાતો સાંભળી શકો છો. આની કાળજી લેવાની ખાતરી કરો અને તેમના વિશે દલીલ કરશો નહીં. ભૂલોથી ડરવાને બદલે અથવા તેનાથી દૂર ભાગવાને બદલે દરરોજ તમારી જાતને કાબૂમાં અને વધુ સારી બનાવવાનું શીખો. ક્યારે દોષારોપણ કર્યા વિના બનાવવાનું રાખો અથવા જવાબદારી ટાળવા. કંઈ ખોટું નથી. નિંદા કરવી હંમેશા ખરાબ છે. એવું માનવામાં આવે છે કે સૌથી મોટી વસ્તુ એ છે કે તમે ફરિયાદ કરવાનો પ્રયાસ કરશો નહીં. આ તમને મદદ કરશે, તે તમને ક્યાંય મેળવી શકશે નહીં. તમારી ભૂલો પર કામ કરવાની જરૂર પડશે. થોડા સમય પછી તમે ચોક્કસપણે આ કરવાનું શરૂ કરશો. તમને ખબર પડશે કે તમારા કામમાં કોઈ ભૂલ નહીં થાય. દરેક વ્યક્તિની અન્ય વ્યક્તિ સાથે સરખામણી અંદર કેટલીક સારી અને કેટલીક ખરાબ આદતો હોય છે. જો તમે હંમેશા તમારા જીવનસાથીને પ્રેમ કરો છો, ગણવામાં આવે છે અને અન્ય કોઈ સાથે શેર કરે છે, જો આપણે સરખામણી કરીએ તો તેમને પણ આ વસ્તુ ખરાબ લાગશે. તમે તમારા જીવનસાથીની તુલના કરી શકો છો. આદત તમારા સંબંધોમાં અંતર વધારે છે, તેથી તમારે આ ભૂલ ન કરવી જોઈએ. સન્માન ન આપવાની ભૂલ દરેક સંબંધમાં હોય છે. આદર ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે ભાગીદારો અને ભાગીદારો સંબંધોમાં એકબીજાને માન આપે છે, જો આપણે કરીશું તો તે સંબંધ એક સુંદર સંબંધ બની જશે. પરંતુ જો તમે તમારા બદલો, જો તમે તમારા પાર્ટનરનું સન્માન નથી કરતા, એવું પણ લાગશે કે તમને તેમના પ્રત્યે લાગણી છે. તમને જણાવી દઈએ કે આદરની ભાવના નથી. જો તમે તમારા જીવનસાથીનું સન્માન કરો છો પછી તે ચોક્કસપણે તમારું સન્માન કરશે. એટલું જ નહીં, જો તમે તમારા પાર્ટનરની વાત સાંભળો અને અન્ય લોકોની સામે પણ નિર્ણયનું સન્માન કરો, જો તેઓ કરે છે તો તે તેમને જોવા માટે મહાન છે. એવું લાગશે કે હા મિત્રો, ભગવાન હંમેશા આવા જ હોય છે. જેઓ તમારી સાથે રહે છે તેમને જોઈએ છે જે તમારા છે. જેઓ તમને પોતાના માને છે તેમનો આદર કરો. તમારે તેમની સાથે ક્યારે ખરાબ ન કરવું જોઈએ અને ન તો તેમના વિશે ક્યારે ખરાબ ન વિચારો. આનાથી મનુષ્યની વૃદ્ધિને ભારે નુકસાન થાય છે. કોઈનો વિશ્વાસ તોડવો એટલે કે ભગવાનનો મજા કરો, કારણ કે માન્યતા કર્મ ધર્મ છે. પ્રેમ અને સેવા દ્વારા જ લોકો આગળ વધે છે. અને જે માનવી જેટલું જ ધર્મ સાથે કામ કરે છે તેઓ જેટલું વધારે કરે છે
તેટલા વધુ ધનિક બને છે અને માતાપિતાની સેવા કરીને જ ભગવાન મનુષ્યની દરેક ઈચ્છા પૂરી કરે છે. તેથી તમે પણ હંમેશા તમારા માતાપિતા સાથે રહો. ચાલો સાથે જઈએ અને સારા કાર્યો કરીએ. મારા પર વિશ્વાસ કરો, તમે ખૂબ નસીબદાર છો. હા, તમારા કરતાં મોટા મિત્રો ભલે તે આજે ગમે તે કરી રહ્યો હોય તેને માન આપો. પાંચમી વાત એ છે કે પરિસ્થિતિમાં કેમ ન હોય. ઘણા લોકો ખોટા હાથથી વાળને સ્પર્શ કરે છે. તમારા વાળને વારંવાર સ્પર્શ કરો, પરંતુ તમે ધ્યાનમાં રાખો કે ખોટા હાથીમાંથી વાળ ઘરમાં તૂટેલી નાની વસ્તુઓને હાથ ન લગાડવો. કાચ તૂટી ગયો હોય કે ઘડિયાળ તૂટી ગઈ હોય કે અરીસો તૂટી ગયો હોય, જો આ બધી વસ્તુઓ તમારા ઘરમાં હોય તો તમારી તે નવગ્રહ છે, તે બગડશે. તેથી સાવચેત રહો કે તમારે આ બધી આદતો દૂર કરવી પડશે. હા, જો તમે આ બાબતોમાં સુધારો કરો તો તમારા જીવનમાં કેટલું છે તે તમે જાતે જ જોશો. સારું પરિવર્તન આવે છે. હા, જેને જોઈએ છે. હા મિત્રો, ચાલો તમને પણ એ જ કહીએ. જાન્યુઆરી મહિના માટે તમારી કુંડળી તરફ આગળ વધવું. મિત્રો, આવનારા દિવસોની શરૂઆત છે. તમારા માટે પૂરતો સમય હશે. હા, પછીથી મિત્રો, તમારો આટલો સારો સમય જોવા માટે જો તમે એમ કહો તો મિત્રો, તમને તમારા બધા કામ મળી જશે. તે ખૂબ પ્રયત્નો પછી નથી, પરંતુ મિત્રો, થોડી મહેનત પછી જ બધું સિદ્ધ થાય છે. પહેલાના સમયમાં જે થતું હતું તે થશે. નાના કામ માટે ઘણી મહેનત કરવી પડે છે. જો તે હોય તો પણ તેના માટે કલાકો સુધી મહેનત કરવી પડતી. પણ હવે આવું નહીં થાય વગેરે વગેરે. હા, સમય સાથે તે જ બનશે. આ સમય છે. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત હશે, પરંતુ તમારે તમારી જાતને અંદરથી સક્રિય રાખવી પડશે. મતલબ કે તમારે કંઈક કરવું. હા, મહિને બનાવો જે મને ખૂબ ગમે છે. કમાવવાનું છે. આ કામ પૂરું કરવાનું છે. જો હું કરીશ તો તમે લોકો તે કરશો. જો તમે તમારા મનમાં લક્ષ્યો નક્કી કરો છો, જો તમે તેના પ્રત્યે સદ્ભાવનાથી વર્તે, જો તમે કરો છો તો તમારું લક્ષ્ય પ્રાપ્ત થશે. ભાગ્યના સિતારા તમારી સાથે રહેશે. હા મિત્રો, તમારે હવે તૈયારી કરવી જોઈએ. હવે તમે આ દિવસોમાં આ પ્રાપ્ત કરી શકો છો. જે કરવું છે તે કરવું પડશે. મનમાં વિચારો અને કામ પર ઉતરો. હું ગેરંટી સાથે કહું છું, ભાગ્ય તમારો સાથ આપશે. ભાગ્ય તમને બદલશે. ભાગ્યની રેખા ચમકશે. હા મિત્રો, આ સમય દરમિયાન તમે ઘણા નવા મિત્રો બનાવશો. તમારા જીવનમાં મહેમાનો પણ આવશે. તમારા બધા કામમાં અડચણ આવશે, પરંતુ તમારે પાછળ હટવું પડશે. તમારું ફોકસ ડાયવર્ટ ન કરો, ફક્ત તમારું ડાયરેક્ટ કરો. તમારે લક્ષ્ય પર હોવું જોઈએ તો જ તમે કંઈ પણ પ્રાપ્ત કરી શકશો. જો તમે તે ન કરી શકો તો તમે આખી જિંદગી પસ્તાશો. તમને આવો મોકો ફરી ક્યારેય નહીં મળે. જો તમને ભગવાન તરફથી આવી તક મળી છે કે તમે જે પણ કરશો તે થોડા પ્રયત્નોથી થશે. જો તમે તેને પૂર્ણ કરશો તો તે ચોક્કસપણે તમારી ફરજ બનશે. મતલબ કે ભગવાને આપેલા આશીર્વાદ. આગળ વધો અને ઘરની પરિસ્થિતિમાં સુધારો કરો. અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, આ તક ગુમાવશો નહીં. પુત્ર, ભલે ગમે તે હોય. તમારા મિત્રો તમારા માટે ક્યાંક જવાની યોજના બનાવે છે. કોઈ વાંધો નથી કે તમારા માર્ગે કોણ આવે છે, પરંતુ તમે તમારા કાન બંધ કરો છો અને દરેકને અવગણો છો. માત્ર એક મહિનો કરીને તમારું લક્ષ્ય પૂર્ણ કરો. પ્રારંભ કરો અને તમે તમારા માટે જોશો. મહિના પછી તમારું જીવન ધન્ય સંપત્તિથી ભરાઈ જશે. જો તમે કોઈ વિવાદમાં હોવ તો તમારા મિત્રો સાથે. જો તમે વિવાદમાં સામેલ છો, પોલીસ સ્ટેશનમાં કોર્ટ કેસ ચાલી રહ્યો છે, ત્યાં જવા માટે ચક્કર મારવા પડે છે. તમે તમારા દુશ્મનો અને તમારા મિત્રો સાથે લડી રહ્યા છો. જો એમ હોય તો તેમાંથી 16 વસ્તુઓ મજબૂત બનવાનો આ સમય છે. મિત્રો તમારી સાથે રહેવાની સંભાવના છે. ફરિયાદો દૂર થશે અને ઝઘડાઓ ઉકેલાશે. તમારે ફક્ત તમારી જાતને પણ નિયંત્રિત કરવાની જરૂર છે. મિત્રો, અમુક વસ્તુઓ બળ દ્વારા જરૂરી નથી. ગુસ્સાથી કંઈ પણ કરવું જરૂરી નથી.
ચાલો તેની સાથે પ્રેમ અને સંયમ અને ધીરજ સાથે વ્યવહાર કરીએ. જો તમે આ ત્રણનો ઉપયોગ કરો છો, સૌથી મોટી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. હા, જો તમે તમારા જીવનસાથી સાથે છો, જો સંબંધ સારો નથી ચાલી રહ્યો, તો આ તમારી જાતને પણ થોડો સમય આપો. આપણે ડોકિયું કરવું પડશે, કારણ કે આ સમયે જે સંબંધો અસ્તિત્વમાં છે તે થોડું ખરાબ છે અને વધુ ખરાબ થઈ શકે છે. તમારે તમારા પોતાના પરના ગુસ્સા પર કાબૂ મેળવવો પડશે. આપણે એકબીજાની વાણી પર